નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણા જીરાના પાક પેદાશની સાથે સાથે જીરાની આપણી બજાર સ્થિતિ વિતેલા અઠવાડિયા દરમિયાન કેવી રહી અને આજે જ્યારે અઠવાડિયાનો છેલ્લો દિવસ એટલે કે શનિવારનો દિવસ છે, શનિવાર તારીખ 13 સપ્ટેમ્બર 2025। તો આજના દિવસ સુધીની સ્થિતિ જીરામાં આપણી કેવી રહી એ આપણું સાપ્તાહિક અવલોકન અને સાથે સાથે આગળના દિવસો માટે હવે આપણા જીરાને લઈને આપણે શું વિચારીએ, સંગ્રહિત પાક જીરાનો જે કાંઈ આપણી પાસે છે એના ઉપર આપણે શું નિર્ણય કરીએ, નજીકના દિવસોના હિસાબથી પણ અને થોડા લાંબા સમયના હિસાબથી પણ। તો સૌથી પહેલા વિતેલા અઠવાડિયાની જ આપણે વાત કરીએ તો વિતેલા અઠવાડિયા દરમિયાન આપણા જીરાના ભાવમાં રાજસ્થાનના બજારો કે આપણા ગુજરાતના બજારો, પછી એ મુખ્ય બજારો ઊંઝા જેવા બજારો હોય, આપણું ગોંડલનું માર્કેટિંગ યાર્ડ હોય કે રાજસ્થાનના નાગોર, મેડતા કે કોટા, કોઈ પણ બજારોની અંદર ભાવોમાં કોઈ લાંબો ટૂંકો સુધારો વધારો કે ઘટાડો આપણને એકંદર જોવા નથી મળ્યો। જે કોઈ માર્કેટિંગ યાર્ડમાં આવકોનો જે પ્રમાણે જથ્થો રહ્યો હોય એ પ્રમાણે ભાવોમાં સ્થિરતા, 10-20 કે 25 રૂપિયાનો કોઈ ક્વોલિટીમાં સુધારો અને કોઈ ક્વોલિટીમાં એ પ્રમાણે ઘસારો, આ પ્રમાણેનું બજાર આખું અઠવાડિયું એટલે કે સપ્ટેમ્બર મહિનાનું આ બીજું અઠવાડિયું આખું આવી રીતે પસાર થઈ ગયું છે। હવે જીરાના પાક પર આ વર્ષમાં સિઝનની શરૂઆતથી જે કાંઈ ચિત્ર અને જે કાંઈ સિઝન માટેની સ્થિતિની સાથોસાથ આખા વર્ષ સુધીના જે કાંઈ અંદાજો અને સંકેતો હતા એના ઉપર આપણે પ્રથમથી જ ચર્ચા કરતા રહ્યા છીએ। ઉછાળા વખતે ઉછાળાની પણ અગમચેતી આપ સૌ દર્શકોને અહીંથી આપવામાં આવી હતી કે આ એક માત્ર ઉછાળો છે અને ઉછાળાનું કારણ સીધું સટ્ટાખોરી છે। બજારમાં ક્યાંય એટલી બધી ડિમાન્ડ આપણા દેશમાં પણ નથી અને વિદેશમાં પણ નથી। સ્થિતિમાં હજી કોઈ જગ્યાએ ક્યાંય એવો સુધારો નથી કે જેની પાસેથી આપણે બજારમાં થોડા ઠીક પ્રમાણમાં સુધારાની અપેક્ષા રાખી શકીએ। આપણા જીરાની પેદાશમાંથી આપણા દેશની જે કાંઈ જરૂરિયાત છે એ જરૂરિયાત આપણા રોજે રોજના બજાર તરફ જતા જથ્થાથી સચવાઈ રહે છે। સાથે સાથે વિદેશના બજારોમાં જે કાંઈ આપણા તરફથી નિયમિત રૂપમાં થોડો ઘણો માલ વેચવા માટે જઈ રહ્યો છે એ પણ અત્યારના દિવસોની આપણા તરફથી બજાર તરફ જતી જીરાની જે કાંઈ જથ્થાકીય સ્થિતિ છે એમાંથી એ બધું જ સચવાઈ રહે છે। યુરોપના બજારોમાં આપણે જોયું તેમ આપણા હરીફો જે કાંઈ દાખલ થઈ ગયા છે, ઇજિપ્ત, સિરિયા અને ઈરાક, એ લોકો આપણો મોટા ભાગનો યુરોપના બજારનો હિસ્સો કબજે કરી અને બેઠા છે। એમની એક અનુકૂળતા, ભૌગોલિક અનુકૂળતા એટલે કે ઓછા ખર્ચે ઝડપથી યુરોપમાં અને અમેરિકામાં માલ પહોંચાડી શકે છે। સાથે સાથે એમને પોતાને ત્યાં પાકતા જીરામાંથી એમની જરૂરિયાત પણ બહુ ઓછી હોય છે, એટલે એમનો મોટા ભાગનો પાક એમણે નિકાસ કરવાનો રહેતો હોય છે અને નિકાસ એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની જગ્યા બનાવવા માટે એ આ વર્ષમાં અને ગયા વર્ષમાં પણ ભાવોના મુદ્દે બાંધછોડ કરતા રહ્યા છે અને આ વર્ષે પણ એમની ભાવોના મુદ્દે થયેલી બાંધછોડની અસર આપણા તરફથી જતા જીરાના પાક પેદાશના બજાર ભાવ પર આપણે ઉઠાવી રહ્યા છીએ। હવે આપણે ત્યાંની જે પરિસ્થિતિ, આપણી પોતાની જરૂરિયાતની પરિસ્થિતિ, તો એમાં પૂરતી વ્યવસ્થા આપણા બજારમાં અત્યારે ઉપલબ્ધ છે। નવી સિઝન જ્યારે વાવેતર શરૂ થાય ત્યારે વાવેતરના ચિત્રના આંકડાઓ જે કાંઈ આવે એનાથી બજારમાં થોડા ઘણા વિશેષ ફેરફારની શક્યતાઓ અને સંભાવનાઓ બને છે। એ સિવાય અત્યારના સમય પ્રમાણે અને અત્યારની બજારની આપણી આંતરિક બજાર કે આંતરરાષ્ટ્રીય બજારની જરૂરિયાતના હિસાબથી આપણે જોઈએ તો આપણા તરફથી થતી આવકો અને બજારની સામાન્ય જરૂરિયાતના ધોરણે 150-200 રૂપિયા કે મહત્તમ 300 રૂપિયાની વધઘટ સાથે જ આપણું બજાર ચાલ્યા કરે। બહુ સારો ફેરફાર આવે તો અહીંયા સુધીનો આવે એટલે કે 200-250 કે 300 રૂપિયા સુધીનો ફેરફાર નજીકના દિવસોમાં આવી શકે। સાથે સાથે હજી પણ આવકો વધે, આપણા ખેડૂતોના દિમાગમાં એવું બેસી જાય કે હવે જીરાના ભાવ નહીં વધે તો જે કાંઈ સંગ્રહિત માલ છે એમાંથી પણ વધારે આવકો બજારમાં થવા માંડે તો સંભવ છે કે ભાવમાં હજી પણ સામાન્ય રૂપમાં ઘટાડો પણ બની શકે। જળવાઈ રહે આવકો તો બજાર જળવાઈ રહે અને થોડી ઓછી થાય તો થોડો ઘણો સુધારો મળે, પણ સુધારાની સીલિંગ અહીંયા સુધી અટકી જવાની પૂરેપૂરી સંભાવનાઓ છે।
બજારની જરૂરિયાતના ધોરણે. આપણી એક અપેક્ષા જે કાંઈ હતી, સૌથી મોટા આપણા જીરાના ગ્રાહક ચાઇના પાસેથી, કે અત્યાર સુધી ભલે એમણે ખરીદી આપણી પાસેથી કોઈ નોંધપાત્ર પ્રમાણમાં નથી કરી, પણ બે દેશો વચ્ચે નવી વ્યાપાર સિઝન અને એક આખી નવી વ્યાપાર માળખાની ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે એમાં ખેતી પાક તરીકે, અગત્યના ખેતી પાક તરીકે અને ભારતમાંથી નિકાસ થતા એક મુખ્ય મસાલા ખેતી પાક તરીકે આપણા જીરા પર ચર્ચા થાય અને આપણા જીરાના નિકાલ માટેનો એક નવો અને પહોળો રસ્તો અત્યારની સિઝન માટે આપણી સામે ખુલે, જે વિતેલા વર્ષોમાં આપણી સામે ખુલેલો રહેતો હતો અને આપણા તરફથી ચાઇનામાં ખૂબ મોટા પ્રમાણમાં જીરાનો માલ પહોંચાડવામાં આવતો હતો. એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો આપણા જીરાના ભાવમાં આપણે ઠીક પ્રમાણમાં સુધારો મેળવી શકીએ, પણ એવું બન્યું નથી. આખરે એ જે કાંઈ ચર્ચાઓ થઈ હોય એમાં આપણું જીરું ક્યાંય સમાવિષ્ટ નહોતું, એટલું પુરવાર થઈ ગયું છે. બજારના અહેવાલો, બજારની ખબરો અને એ મુલાકાત અને એ મુલાકાતોમાં થયેલી ચર્ચાઓના અહેવાલો પછી, એટલે હવે આપણી સામે વિશેષ કોઈ વિકલ્પ નથી. નવી સિઝનના વાવેતરના આંકડાઓ પાસેથી આપણે એક અપેક્ષા રાખી શકીએ, પણ નવી સિઝનના વાવેતરના આંકડાઓનો આધાર આપણા ઉપર જ રહેલો છે, સંપૂર્ણપણે આપણા ખેડૂત સમુદાય ઉપર. આપણે કેટલું વાવેતર આ વર્ષમાં કરીએ છીએ, જો આપણે બીજા કોઈ વાવેતર તરફ ન વળીએ તો આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષમાં આપણા જીરાના વાવેતર વિસ્તારોમાં ક્યાંય પણ મોટા ભાગે આપણે જોઈએ તો તળ પાણી, અગર તો જાહેર જળાશયો જે કાંઈ હોય, તળાવ, બંધો, આ બધામાં પાણીની પૂરતી વ્યવસ્થા છે. આખી શિયાળુ સિઝન પસાર થઈ જાય કોઈ પણ પાક માટેની એટલી પાણીની સંગ્રહિત વ્યવસ્થા આપણી પાસે છે, તળમાં પણ અને જે કાંઈ જાહેર જળાશયો છે એમાં પણ. અને તેથી આપણું વાવેતર હજી પણ જીરા તરફ જો જાય વધારે પ્રમાણમાં, એટલે કે ગયા વર્ષના લેવલ સુધી જો પહોંચી જાય તો આપણા માટે એ વાવેતર પણ બજારને લઈને થોડું ચિંતાજનક બની શકે છે. પણ વિસ્તારો પ્રમાણે વાવેતર બદલાય, ખાસ કરીને રાજસ્થાન જેવા રાજ્યમાં વાવેતર બદલાવાની સંભાવનાઓ છે. રાયડાના ભાવમાં આ વર્ષમાં જે ખૂબ સારો લાભ મળ્યો છે એ વિસ્તારના ખેડૂતોને એની અસર થઈ શકે છે અને તેથી વાવેતરમાં ઘટાડાની આપણે અપેક્ષા રાખી શકીએ અને વાવેતરમાં ઘટાડાના આંકડાઓના આધારે આપણે બજારમાં સુધારાની અપેક્ષા રાખી શકીએ મિત્રો. એટલે અત્યારે આપણી પાસે જે કાંઈ સંગ્રહિત જીરું છે એને આપણે જ્યારે ચોમાસું લગભગ હવે પૂરું થવા આવ્યું છે ત્યારે સંભાળતા રહીએ અને એની જે પ્રકારે સ્થિતિ રહી હોય, સાથે સાથે આપણી જેવી જરૂરિયાત હોય અને બજારનું જે ચિત્ર છે એ ચિત્રને સાથે સાથે સમજી અને આપણી પાસેના સંગ્રહિત જીરાના પાક પર આપણે નિર્ણય કરીએ મિત્રો. લાંબો સમય સાચવવું છે, સાચવી શકાય એવી સ્થિતિમાં હજી પણ છે તો આપણે સાચવવાનો પણ વિચાર કરી શકીએ છીએ નવા વાવેતરના આંકડાઓ સુધી. અન્યથા આપણી પાસે જે કાંઈ પાક પેદાશ સંગ્રહિત છે એમાંથી કેટલોક માલ અત્યારના બિલકુલ નીચા બજારે પણ આપણે વેચવા અને આપણી પાસેથી હળવો કરવાનો પણ આપણે નિર્ણય લઈ શકીએ છીએ મિત્રો. જીરાની પાક પેદાશની ચિંતાજનક સ્થિતિ હોવા છતાં પણ નિયમિત રૂપમાં જેની ચર્ચા આપણે કરવી પડતી હોય એની ચર્ચા આજે જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.